ભાઈ સુતરિયા રાજકોટથી આવું છું। હું રમણીકભાઈ કોટડિયાના આ બીજા તાલીમ કેમ્પમાં આવું છું। આ પહેલાં હું ત્રીજા તાલીમ કેમ્પમાં પણ ભાગ લઈ ચૂક્યો છું। દરેક ખેડૂતોને મારી નમ્ર અપીલ છે કે રમણીકભાઈ કોટડિયા જે નિસ્વાર્થ ભાવે રેવન્યુનું જે માર્ગદર્શન ખેડૂતોને આપી રહ્યા છે એનો દરેકે લાભ લેવો જોઈએ અને વખતો વખત એનું રિવિઝન પણ કરવું જોઈએ। આજના તાલીમ કેમ્પમાં આશરે 50 લાભાર્થીઓએ ભાગ લીધો છે। હજુ આવતો તાલીમ કેમ્પ પણ એ આયોજન કરી રહ્યા છે, જેમાં હું ફરીથી પણ રિપીટર તરીકે આવવાનો છું અને બીજા ખેડૂતો પણ માર્ગદર્શન મેળવે। કારણ કે ખેડૂતોને મોટે ભાગે શું છે, 7, 12, 8 અને 6નું લેટેસ્ટ અર્થપત્રક આથી વિશેષ નોલેજ હોતું નથી। એટલે કોઈ પણ જાતના જ્યારે પાણીના પ્રશ્નો હોય, ખેતરે આવવા માટે રસ્તાના પ્રશ્નો હોય કે બીજા કાંઈ પણ તમારી નોંધ બાબતોના કાંઈ પણ ભૂલો હોય, પ્રશ્નો હોય તો એ જાતે કેમ એને આપણે સુધારવા માટે કરવું, વખતો વખત નાની નાની બાબતોમાં વકીલ પાસે દોડી ન જવું, ખોટા ખર્ચાઓ ના થાય, એ માટે આવા તાલીમ કેમ્પોમાં ભાગ લેવો જોઈએ। રમણીકભાઈ જે તાલીમ કેમ્પ ચલાવી રહ્યા છે એ પોતે નિસ્વાર્થ ભાવે અને કોઈ પણ જાતના વ્યાપારીકરણ વિના એ આ ચલાવી રહ્યા છે અને જે કાંઈ ફી છે એ ખર્ચ કરતાં પણ કદાચ ઓછી છે, હું એવું માનું છું। કારણ કે મેં બીજી વખત આ ભાગ લીધો છે, ત્રીજી વખત પણ હું ભાગ લેવા જઈ રહ્યો છું। દરેકને મારી અપીલ છે કે રમણીકભાઈ કોટડિયાના નોલેજનો વધુમાં વધુ ઉપયોગ કરે અને પોતાના માટે એનો અમલ કરે, સગા સંબંધીઓને પણ ઉપયોગી થાય। અસ્તુ, ભારત માતા કી જય।